ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખાગીરી કરતા અને આવારા ઇસમો બેફામ બન્યા છે. ત્યારે 2 દિવસ પહેલા ભાવનગર મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ દ્વારા ભાવનગર શહેરમાં છેલ્લા ઘણા સમયથી લુખાગીરી કરતા અને આવારા ઇસમો બેફામ બન્યા છે. ત્યારે 2 દિવસ પહેલા ભાવનગર મહાનગરપાલિકાની રખડતા ઢોર પકડવાના કોન્ટ્રાક્ટ દ્વારા ભાવનગર ચિત્રા સિત્સર ખાતે ફરિયાદના આધારે રખડતા ઢોર પકડવાની કામગીરી કરતા હતા. એ સમય દરમિયાન ત્યાં રહેલા સ્થાનિક માલઢોરના માલિકો દ્વારા રખડતા ઢોરના કોન્ટ્રાક્ટ સહિત તેમની ટીમ ઉપર જાહેરમાં જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇજાગ્રસ્ત લોકોને તાત્કાલિક સારવાર અર્થે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલ. જ્યારે હુમલો કરનાર સામે વરતેજ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા વરતેજ પોલીસ દ્વારા હુમલો કરનાર ઇસમોને તાત્કાલિક ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ. વરતેજ પોલીસ દ્વારા હુમલો કરનાર ઇસમોને કાયદાનો પાઠ ભણાવવા માટે આજરોજ હુમલો કરનાર ઇસમોને જે સ્થળે હુમલો કરવામાં આવ્યો તે સ્થળે લઈ જઈ કાયદાનો પાઠ ભણાવ્યો હતો અને જાહેરમાં લોકોની વચ્ચે ઉઠક બેઠક કરાવી હતી. લોકોને આવારા ઇસમો સામે કોઈ ડરવાની જરૂર નથી. પોલીસ લોકોની સુરક્ષા માટે કાયમી તેમની સાથે છે સાબિત કરાવ્યું હતું.